એટલે ક્યારેય તે બીજાનું જોઈ અને એના જેવું બનવા માટેના પ્રયાસ નહીં કરવાના. જે ભગવાન માતાજી આલે ને સ્વીકાર કરી લેવાના. માં, અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં. એવાના રાજા બનાવું. કેવું? એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી લઈશ, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોણો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં ભૂલવાનો. આજે પોતાના પણાથી, આત્મીયતાથી જે મને માતાને સ્વીકારી લે ને એના રંકમાંથી રાજા બનાવવું. એ ખુખાર મેલડી છું. એ ભલે મૂર્ખ હોય, એને કશી ખબર ના પડતી હોય, એ એકદમ અબોધ હોય, છતાંય એને વિદ્વાન જ્ઞાની બનાવું મારા દીકરાની જેમ. મારા દીકરાને પેલા કોઈ ખબર નથી પડતી, કશી ખબર ના પડે. મેં પેલા કીધું તું, એને હરખી આરતી ઉતારતા ના આવડે, એને હરખો સાતીઓ દોરતા ના આવડે, તો છતાંય આજ મારા દીકરાની મુખેથી હું મેલડી, હું ખુખાર મેલડી બોલું છું અને એની વાણી સાંભળવા લાખો લોકો આવે છે. હું ધારું એ કરું, પણ ગમે તેવો દીકરો હોય, બુદ્ધિ વગરનો હોય, નયા વગરનો હોય, પણ માનવ વાલો લાગે. પણ એ દીકરો માં મમ્મી 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 આખો દાડ કરતો હોય તો માનવ વાલું લાગે. આ શું ખોટું? હવે માં તેડવા જાય અને દીકરો રમકડા જોઈને માને લાતો મારે પણ છોડ દે, માગે લે હતા રમન વાગે ને તો રોવ, તો એની માં ખીજાયેલી હોય ને તો રડવા દે, મોનતો નહીં, રડવા દે, ઘડીક થોડી વાર રહીને ઊભી થાય. એવી રીતે તમે છે ને આ રમકડા માગો છો ને મા જોડે, માનો ખોરો નહીં માગતા, માને પ્રેમ નહીં માગતા, માની ભક્તિ નહીં માગતા, અને આ રમકડા જોઈએ છે. માં એવું કે ખાર રમી લે, વાગન તારી યાદ કરજે, હું થોડી મોડી ઊભી થઈ, એટલે આ થોડું મોડું થાય. આ રમકડા માગવાનું બંધ કરી દેશો કે મોડું નહીં કરું. સમજો પડે છે ને મારી વાત?